નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ 11 ગુરુવાર, તારીખ 8/5/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:09. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. કુટુંબમાં સૌની સાથે પ્રેમાળભર્યું વર્તન તમને જીવનમાં મોટી સફળતા અપાવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો સ્વભાવમાં ખૂબ જ પ્રેમાળ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: જે વ્યક્તિ ધૈર્યવાન મતલબ ધીરજ ધરાવનારો છે ને તે દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે. કારણ કે ધીરજ માનવીને એક બળ આપે છે અને બળવાન બનાવે છે. તો કોઈ પણ કામમાં ઉતાવળ નહીં, ધીરજ રાખીને ચાલશો એટલો સારો ફાયદો તમને મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કૂતરું કરડે તો તાત્કાલિકપણે જો ઘા પડ્યો હોય ને તો એ ઘા પર છીકણી દબાવી દેવાની. છીકણી એ તમાકુનો ભૂકો છે અને તમાકુ ઝેરને કાપનારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. આજે છે ને કોઈ પણ વાત કોઈને કહેવી હોય તો ટૂંકમાં કહેજો. ઘણી વખત લાંબુ વર્ણન સામેના માણસને કંટાળો આપે છે અને ગમે તેવી વાતને ટૂંકમાં કહેવી એ આપણી હોશિયારી છે. તો આજે આ બાબતમાં ખૂબ જ ધ્યાન આપીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, વધારો થતો દેખાય છે. આજે ગુરુવારના દિવસે આપણે સહકર્મીઓનો સાથ સારો મળી શકે અને આજના કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ લાભ કરતા સાબિત થાય. આજે છે ને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે અને બધા કામ તમે સહેલાઈથી પૂરા કરી શકો. આજે સામાજિક કાર્યોમાં ખૂબ જ સારા પરિણામ મળે. અને મિત્રો, આજે મતભેદથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. વેપારના કામમાં કામને બોલવા દેજો, તમે નહીં બોલતા, તો તમને વધુ સારો ફાયદો થશે. આજે નજીકના સમયમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન કરવાના છો તે અંગેની વાતચીત થઈ શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં બોજ વધતો દેખાશે. આજે ઘણા બધા કામો એક સાથે તમારે કરવા પડે. આજે મિત્રો, કર્ક રાશિવાળા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થતા દેખાય છે. પણ મારી એક સલાહ છે, મહત્વના કામમાં થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત નવા કામથી થાય. કામ તમે ખૂબ ઉત્સાહથી આગળ વધારો. પણ મિત્રો, આજના કરેલા કામનું પરિણામ મેળવવામાં આપણે વિલંબ સહન કરવો પડે. આજે કામ કરો તો કદાચ આજે ને આજેનું પરિણામ ન મળે, એનું પરિણામ મળતા વાર લાગે. ધીરજ ગુમાવતા નહીં, પરિણામ ચોક્કસ મળવાનું છે, સારું મળવાનું. આજે વાહન ચલાવો તો નાની નાની ઈજાઓથી બચવું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સામાન્ય ચિંતાઓથી થતી દેખાય છે. નાના નાના કામ અંગેની, ઘરની, કુટુંબની ચિંતાઓ આપણે કરવી પડે, કરવી જ જોઈએ, કારણ કે આપણી પર આધારિત છે. પણ મિત્રો, આ બધી ચિંતાઓ બપોર સુધીની છે. બપોર પછી કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય, આવક વધવાના રસ્તા ખુલે અને કામો સરળતાથી થતાં આપણી ચિંતાઓ દૂર થાય. આજે
આવેશ અને ઉશ્કેરાટ આ બે જગ્યા પર ખૂબ જ કંટ્રોલ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે અને વાદ વિવાદથી દૂર રહેવાનું છે. જે લોકો રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા જ નહીં એ લોકો માટે આજનો દિવસ સારો આવે ને કોઈક સારા સમાચાર તમારા સુધી પહોંચતા થાય. મિત્રો, જે લોકો રોગથી પીડાય છે, ખાસ કરીને ચામડીના રોગથી, એ લોકોએ હાલમાં ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકની બાબતમાં બધી રીતે અનુકૂળ દેખાય છે. આવક વધતી દેખાય છે, આવકમાં સુધારો થતો દેખાય છે, આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. પણ મિત્રો, આજે છે ને એક ખાસ વાત કહું, આજે છે ને તમારો સ્વભાવ થોડો શરમાળ રહેશે. તમારા મનની વાત મૂકવામાં, કોઈની સામે મનની વાત મૂકવામાં તમે પાછા પડશો તો આ બાબતમાં ધ્યાન રાખજો. અહીંયા પાછા નથી પડવાનું. યોગ્ય સમયે રાહ જોઈ, તક જોઈને પોતાની વાત મૂકી દેવાની તો તમને વધુ સફળતા પ્રાપ્ત થાય. સાંજના સમયે કોઈ મનગમતી તક સામે આવે ને એને આપણે ઝડપી શકીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. આજે ખોટા ખર્ચાથી દૂર રહેવાનું છે અને ખોટા શોખ પણ પૂરા કરવાનો પ્રયત્ન ન કરવો. આજે આયોજન વગરનું કામ આપણે મોટી નુકસાની આપી શકે છે અને આપણો સફળતાનો સ્વાદ કડવો થાય એવા સંજોગ બને. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે તમારા સંપત્તિ અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવતું દેખાય છે અને એનાથી તમને સારો ફાયદો મળે. આજે તમારી ચિંતાના વાદળો હટતા દેખાય છે. આજે મિત્રો તમારે ખોટા વાદ વિવાદમાં ઉતરવું નહીં. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે છે ને તમારે તમારી કાર્ય પદ્ધતિ બદલવાની જરૂર પડે અને જો કાર્ય પદ્ધતિ બદલશો તો સારી સફળતા જલ્દીથી મળે અને આ કામ જે તમે કરવાના છો ને એ કામની પ્રશંસા પણ થાય ને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. કુંભ રાશિવાળા માટે આજે બીજો એક ફાયદો પણ થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનું નિવારણ આજે લાવી શકાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે સવારની શરૂઆત થોડીક નબળી થતી દેખાય છે. સવારમાં શરૂ કરેલું કામ અટકતું દેખાય, એમાં અવરોધ આવે. પણ મિત્રો, હારવાનું નથી, કોઈ પણ જગ્યા પર આપણે અટકવાનું નથી. આજે આપણે આપણા પ્રયત્નને ચાલુ રાખીશું તો ધીરે ધીરે આપણે સફળતા તરફ આગળ વધી શકીશું અને સાંજ સુધીમાં સફળતા મેળવી પણ શકીશું. તો આજે આળસ નહીં, કંટાળો નહીં, આજનું કામ કાલ પર ઠેલવાની વૃત્તિને ઊભી જ નહીં થવા દેતા તો આજે સફળ થઈ શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.